નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથની હિરણ 2 ડેમની જળ સપાટીમાં વધારો। ગીર સોમનાથની હિરણ 2 ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે કે જ્યાં હિરણ 2 જળાશયના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે તાલાલા વેરાવળના ગામોને એલર્ટ કરાયા છે, જ્યાં જળસ્તર લેવલ કરવા માટે ડેમના જે દરવાજા ગમે ત્યારે ખોલાઈ શકે છે અને જેને લઈને એલર્ટ કરવામાં આવે છે ગામોને। ત્યારે અસરગ્રસ્ત જે ગામો છે તેના લોકોને નદી પટ ઉપર ન જવા સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે જ નદી પટ ઉપર ઢોર ઢાંખર નહીં લઈ જવા પણ સૂચન કરવામાં આવ્યું છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી હતી અને જેને લઈને ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથની હિરણ 2 ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। આ સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે અને જેને કારણે હિરણ 2 જળાશયના હેઠવાસમાં આવતા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે તાલાલા વેરાવળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યાં જળસ્તર લેવલ કરવા માટે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલાઈ શકે છે અને જેને લઈને અસરગ્રસ્ત ગામો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે અસરગ્રસ્ત ગામોના લોકોને નદી પટ ઉપર ન જવા સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે જ નદી પટ ઉપર ઢોર ઢાંખર પણ ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે।